ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનો આજના એક અમારા નવા બ્લોગની અંદર. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે આજે ડાયરેક્ટ ખેતરમાંથી. તો કઈ જગ્યાએ છીએ એ હું તમને બતાવી દઉં. તો જો આપણો સારી જગ્યાએ છીએ અને આપણી ગાય બધી આટલામાં બધા ચરું છે. આ બધું હોગડીઓ એવું પડ્યું છે એ બધું ખાય છે. અને હું છે ને આટલાથી પાછો દઉં છું જેમ કે અત્યારે આપણે આ બાજુ જવા દેવાનો છે નહીં, એટલા માટે પાછો દઉં છું. જો બધો આમ ચરતો આવે છે અને આપણે હજુ તો અહીં ડાયરેક્ટ જશું જીવવા માટે. બરાબર, પાણી પીએ ચાલશે મોડાની. તો કઈ જગ્યાએ આપણે જાવ એ બધું હું તમને બતાવીશ બ્લોગની અંદર. બરાબર, કે આપણે હજી એટલી જગ્યાએ જવાનું છે. જો આટલા બધી ગાયો એટલા ચરું છે. તો બને રહેજો બ્લોગની અંદર, પછી આગળની જગ્યાએ જઈને મળીએ આપણે બધા. તો ફાઇનલી કે આપણે આવી જઈએ છીએ પાણી પીવડાવીને ગાય લઈને આ બાજુ સારવા માટે. તો જો આ બાજુ બધું ગાય ચરી રહી છે આપણી. હા, રેન્ટવાળામાં આવ્યો તો તે પાછો લેવા આવ્યો છે પણ અમે ચારવાનો છે પણ સુધી. કેમ કે એનું કારણ એક જ છે કે બીજે ચોઈસ શેડેલો છે બધો ખેતર, એટલા અરે ડોકોવાળામાં ચારીએ છીએ મોડા સુધી. પછી પછી ડાયરેક્ટ જવાનું થશે લગભગ ઘર બાજુ. તો આપણે ડાયરેક્ટ અહીંયાથી નીકળશું ઘર બાજુ 4 વાગતાના. કેમ કે અત્યારે તો પાણી પીને આવ્યા છે ને, પાણી પીવાનું એકદમ મોડું થયું થોડું, એટલે પણ પાણી તો પી લીધું છે ગાયે, એટલા માટે પછી ડાયરેક્ટ અહીંથી નીકળશું. એટલે આપણો બ્લોગ એન્ડ કરશું. તો અત્યારે તો આટલા બધું તારીએ છીએ. તો બ્લોગમાં તમે કન્ટેન્ટની બને રહેજો, મળીએ પછી આપણે. બરાબર, તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ આ બાજુ. જોઈ લો, આ બાજુ આપણે આવ્યા છીએ અને ગાયો બધી આમથી આવે છે. હમણાં 4 વાગવા આવ્યા છે એટલે ઘર બાજુ રવાના થઈ છે ગાય. બાજુ ચરતી જાઓ તો 4 વાગી જશે. માટે જો ગાયો આવી રહી છે ને વાદળો એવો કરે છે, વરસાદ હવે એવો કરે છે તો આવી જાય વરસાદ તો આવી જાય, કોઈ નક્કી જેવું છે નહીં. એટલા માટે આટલા બધું ચરતો અમે ડાયરેક્ટ લઈને જવાનું છે ઘરમાં. અમે સીધો ઘરે 4 વાગી ગયા. વાગ્યા નહીં, હજુ વાગવા આવ્યા છે. થોડી 10 મિનિટ જેવું ખૂટે છે, એટલે અહીં જતો 10 મિનિટ તો થાય. ચાલતા રીજી. બરાબર,
તો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો આજના વ્લોગમાં આટલું હતું, બસ આટલું બતાવ્યું તમે. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.